સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામેલો છે। હિંમતનગર, વડાલી અને ખેડબ્રહ્મામાં વરસાદ વરસી રહ્યો છે, જ્યારે પોશીના, ઈડર, વિજયનગરમાં પણ વરસાદ વરસ્યો। વિજયનગરમાં 1.5 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો। વરસાદના પગલે રસ્તા પર પાણી ફરી વળ્યા છે। હિતેશ અમારી સાથે જોડાઈ ગયા છે। હિતેશ, સાબરકાંઠાના એવા કયા વિસ્તાર કે જ્યાં વરસાદી પાણી ભરાયેલા? જી પ્રીતિ, સાબરકાંઠાના 8 તાલુકા પૈકી 6 તાલુકામાં મધ્યરાત્રિથી ધીમી ધારે વરસાદ છે, તો ક્યાંક ગ્રામીણ વિસ્તારમાં અંતરિયાળ વિજયનગરથી આસપાસના સરહદી વિસ્તારમાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે। તો ક્યાંક ને ક્યાંક નીચાણવાળા વિસ્તાર, ઈડરના સોસાયટી વિસ્તાર, વિજયનગરના ગ્રામીણના અને ખેડબ્રહ્માના ખેતરના વિસ્તારોમાં બેટમાં ફેરવાયા છે। ક્યાંક ને ક્યાંક ખેડબ્રહ્માના જે અંતરિયાળ વિસ્તારમાં અવિરત 2 દિવસના વિરામ બાદ અને પહેલા જે વરસાદ પડેલ તેને લઈને ખેતી પાકને પણ મોટું પાક નુકસાની સેવાઈ રહી છે। તો સાથોસાથ અવિરત વરસાદના કારણે ખેતી પાક, મગફળી જેવા પાકોને ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। જી પ્રીતિ। બિલકુલ, આભાર હિતેશ તમામ માહિતી માટે।